હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોથી આપણે રીઝનિંગ વિષયનું સંખ્યા શ્રેણી નામનું પ્રકરણ શરૂ કરીએ છીએ. ઓકે, તો હવે સંખ્યા શ્રેણીમાં પણ જોઈએ આપણે તો બે પ્રકારના સંખ્યા શ્રેણી પૂછાતી હોય છે એક્ઝામમાં. સંખ્યા શ્રેણી કેટલી બે પ્રકારની પૂછાતી હોય છે. એક પ્રકાર જે અહીંયા આપેલું છે કે આગળનું પદ કયું આવશે, આખી શ્રેણી આપી હશે, એમાં આગળનું પદ આ શ્રેણીના પ્રમાણે, આ શ્રેણી જે પ્રમાણે બને છે એમાં આગળનું પદ કયું આવશે એ શોધવાનું હોય છે. અને બીજી એક પ્રકાર આપ્યો હોય છે કે કયું પદ ખોટું છે. આખી શ્રેણી આપેલી હોય અને એમાંથી કયું પદ શ્રેણીમાં બંધ બેસતું નથી એ શોધવાનું હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ, અહીં આપ્યું છે 2, એની પછી 6 છે, એની પછી 9 છે, 8 છે, 10. તો આ શ્રેણીમાં કયું પદ બંધ બેસતું નથી. તો એમાં આપણે જોઈએ તો જો 2 + 2 તો કેટલા થાય છે? 4 થાય છે. 8 + 2 જોઈએ તો કેટલા થાય છે? 10 થાય છે. એટલે અહીંયા પદ શું હોવું જોઈએ? +2 હોવું જોઈએ. તો 2 + 2 4, 4 + 2 એટલે 6, 6 + 2 એટલે 8, 8 + 2 એટલે 10. એટલે 2 નો ડિફરન્સ હોય એવી આખી શ્રેણી બનવી જોઈએ હતી. પણ અહીંયા 9 વચ્ચે આવી ગયું છે જે ખોટું છે, એટલે આ પદ ખોટું છે. એટલે આવી રોંગ નંબર પણ શોધવાવાળી શ્રેણી પૂછાતી હોય છે અને આવી ખૂટતું પદ શોધવાવાળી શ્રેણી પણ પૂછાતી હોય છે. તો આમાં જે છે આપણે જે આગળનું પદ ખૂટતું પદ જે છે એ શોધવાવાળી શ્રેણીનું ઉદાહરણો જોઈશું. ઠીક છે, તો જુઓ પહેલી શ્રેણી આપી છે 0.5, 2, 9, 35, 104. નોર્મલી આપણે શ્રેણી જ્યારે આપી હોય ને ત્યારે ટ્રાય કરવાનું કે પહેલા આપણે તફાવત બંને અંકો વચ્ચેનો જોઈએ, બે સંખ્યા વચ્ચેનો અંકો અને બે સંખ્યા વચ્ચેનો તફાવત કરીએ. પણ અહીંયા જોઈને આપણને શું લાગે છે? 0.5 છે, એની પછી તરત જ 2 આવી ગયું, એની પછી 9 આવી ગયું, 35. તો આ તફાવત આપણે કરીએ એના કરતાં આપણે વિચારીએ કે ગુણાકાર હોઈ શકે, બરાબર? કારણ કે સંખ્યાઓનો ડિફરન્સ બહુ જ વધારે, તફાવત બહુ જ વધારે પડતું આવી જાય છે. તો આપણે વિચારી શકીએ કે ગુણાકાર હોઈ શકે, બરાબર? તો જે આખા શ્રેણીમાં તમને પહેલા સૌથી ઈઝી લાગતું હોય ને એ પદ પકડી લો. જેમ કે 9 છે, બરાબર? ધારો કે 9 છે અને 4 કરીએ તો 9 × 4 = 36, માંથી 1 જાય તો કેટલા થાય છે? 35. આવું થઈ શકે. તો એ રીતે આપણે આગળનું પદ બી લઈએ તો 2 લીધા, ધારો કે 2 ને 5 વડે ગુણાકાર કરીએ તો અને એમાંથી 1 જાય તો 9 આવી જાય. એટલે 2 પછી 9 જે આવ્યા એ આ પ્રમાણે આવ્યા છે. 9 પછી 35 જે આવ્યા એ × 4, માંથી 1 બાદ કરીએ એટલે 35 આવ્યા. તો એ રીતે આપણે શ્રેણી ધારો કે બની ગયા. અત્યાર સુધી આપણે સમજીએ કે 5 પછી 1 ઓછું પદ થયું, પછી 4, હવે 3 વડે ગુણીએ તો 5 × 15 વધી પડીએ, 3 × 9 = 10, બરાબર? એટલે શું આવ્યું હતું? 35 × 3, એમાંથી 1 જાય તો કેટલા આવે છે? 105 ગુણાકાર, એમાંથી 1 જાય એટલે કેટલા આવે છે? 104. તો અહીંયા 104 આવી ગયું. એટલે આપણે જે વિચારતા હતા એ સાચું થયું. શું શ્રેણી બની? જુઓ, શું કર્યા હતા? આપણે 9 લીધા હતા. આપણે ત્યાં તો 9 × 4 કર્યા હતા. 9 × 36, એમાંથી 1 ગયા એટલે 35 આવ્યા. તો બરાબર છે, આગળનો નંબર આપણને મળી ગયો. 35 × 3 કર્યા હતા, 5 × 15 વધી પડીએ, 3 × 9 = 10. 105 માંથી 1 જાય તો 104, તો 104 બરાબર આવી ગયા છે. હવે અહીંયા જોઈએ તો જો 4 છે, પછી 3 આવ્યું એટલે 1 ઓછું થયું ગુણાકાર કરવા માટે. એટલે અહીંયા 2 વડે ગુણાકાર કરીએ, 104 × 2, 4 × 2 = 8, 0, 2, 208 માંથી 1 જાય તો કેટલા આવે? 207. હજી આગળનું આપણે વિચારીએ તો 2 × 5, 10, માંથી 1 જાય તો 9, એટલે 2 પછી જે 9 આવ્યા એ આવી રીતે આવ્યા છે. એ રીતે આપણે 0.5 લઈએ તો 0.5 × 6, 6 × 5 = 30 થાય છે અને 0.0 ની જગ્યાએ, બરાબર? એટલે 3, માંથી 1 જાય એટલે કેટલા આવે છે? 2 આવે છે. તો શ્રેણી શું બનતી હતી? ઉતરતા ક્રમમાં ગુણાકાર નો નંબર આવશે અને એમાંથી 1 બાદ કરીએ એટલે આપણને પદ મળી જાય છે શ્રેણીનું. એટલે આપણે 104 પછી કયું પદ આવશે?
104 ને 2 વડે ગુણ્યા 208 માંથી 1 જાય એટલે 207. આ આપણો જવાબ આવી ગયો. સમજાઈ ગયું? સૌથી પહેલા આવી રીતે જ્યારે આપ્યા હોય ને ત્યારે સમજવાનો પ્રયત્ન કરો કે ગુણાકાર હોઈ શકે, શક્યતાઓ છે. ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ સવાલ જે છે ઇમ્પોર્ટન્ટ છે. શું કર્યું છે? પોઈન્ટમાં છે 12. આટલા નંબર આટલા થઈ ગયા પછી જો 12.5 પછીનો નંબર આપણે શોધવાનો છે અને પછી છે 69.5. તો શું થઈ શકે છે વિચારો આમાં? જો 6 આપ્યા છે, 6 માં આપણને ચલો કઈ નથી સૂચતું અહીંયા, તો આપણે 5 ને લઈ લીધા. 5 ગુણ્યા આપણે ધારો કે 1 કર્યા વત્તા 2 એટલે 7 મળી જશે. આવું થઈ શકે છે. હવે એના પછી શું છે? અપૂર્ણાંક સંખ્યા છે. તો આપણે 7 ગુણ્યા વિચારીએ કે 1.5 કરીએ તો 15 સિત્તા કેટલા થાય? 105. અને 1 પોઈન્ટ મૂકવાનો છે એટલે અહીંયા 1 પોઈન્ટ મૂકી દીધો 10.5. એને વત્તા 2 કરીએ તો કેટલા થાય છે? 12.5 થઈ ગયા. અચ્છા, તો શ્રેણી બનતી જાય છે આપણી સાચી. બરાબર? એ રીતે આપણે 6 નું પણ વિચાર લઈએ. હવે અહીંયા જો શું થયું? 1 હતું પહેલા ગુણાકારમાં, એની પછી 1.5 થયું. 1.5 એટલે શું થયું? 0.5 નો વધારો થયો એટલે અહીંયા 1.5 થયું. બરાબર? તો એવી રીતે આનામાંથી 0.5 જશે તો એ 0.5 આવે. વત્તા 2 કરીએ તો 6 ગુણ્યા 0.5 કરે 6 ના અડધા એટલે 3 વત્તા 2 5 થયા. ઓકે, એટલે 1.5 0.5 નો વધારો થતો જાય છે ગુણાકારની સંખ્યા માટે. આમાં 0.5 વધારા કરીએ તો 5 ને 5 10 વધુ પડી 2 એટલે 12.5 ગુણ્યા 2 વત્તા 2 25 વત્તા 2 કેટલા થશે? 27. હવે આ 2 આયા, 2 માં 0.5 નો વધારો કરીએ જેમ કે 27 ગુણ્યા એટલે 27 ગુણ્યા 2.5 વત્તા 2 આ કરીએ તો આપણને 69.5 મળી જશે જવાબમાં. એટલે આપણી શ્રેણી સાચી છે જે પ્રમાણે આપણે વિચારતા હતા. શું હતું? પહેલા 0.5, એમાં 0.5 નો વધારો થયો એટલે 1, 1 માં 0.5 નો વધારો થયો એટલે 1.5, 1.5 માં 0.5 નો વધારો થયો 2 અને વત્તા માં 2 આવતા જાય છે. આ શ્રેણી આપણી બની રહી છે. એટલે અહીંયા જવાબ આપણો આવી ગયો 27. ઓકે, ચલો હવે નેક્સ્ટ શ્રેણી જોઈએ. જો ડિફરન્સ આમ થોડોક ઓછો લાગે છે. અહીંયા આગળના બધા આપણે જોયા એમાં છે ડિફરન્સ વધારે પડતો લાગતો હતો. બરાબર? એટલે આપણે ગુણાકાર વિશે વિચારી જોઈએ. હવે અહીંયા આપણે બાદબાકી વિશે વિચારીને જોઈએ. અને અહીંયા આગળનું પદ શોધવાનું છે આપણને. તો આ બે વચ્ચેનો તફાવત જોઈએ. 10 માંથી 4 જતો 6. આ બે વચ્ચેનો તફાવત જોઈએ તો 4, 2 માંથી 1 જતો 1. આ બે વચ્ચેનો તફાવત જોઈએ તો 10 માંથી 9 જાય તો 1, 0, 10 માંથી 4, 10 માંથી 6 જાય તો 4, 41. આ બે વચ્ચેનો તફાવત જોઈએ તો 9 માંથી 4 જાય તો 5, 0, 105. આટલે સુધી આવી ગયું. હવે હજી તો પણ આપણને કઈ સમજાઈ નહીં રહ્યું કે કયા કોડથી આ વધી રહ્યું છે. બરાબર? તો આગળ હજી આપણે તફાવત જોઈએ. હજી આનું તફાવતનો તફાવત કાઢીએ. 14 માંથી 6 જાય તો 8, 11 માંથી 6 જાય તો 11 માંથી 4 જાય તો 7 અને 41 માંથી 14 જાય તો કેટલા આવે? 27. 105 માંથી 41 જાય તો 4
10 માંથી 4 જાય તો 6. હવે આપણને કંઈક સમજાયું છે. જો આ શું આવ્યું તફાવત? 2 નો ઘન છે. અહીંયા આગળ જે આવ્યું શું છે? 3 નો ઘન છે. અહીંયા જે છે 4 નો ઘન છે. એટલે આગળનું શું હશે? 5 નો ઘન હશે. 5 નો ઘન કેટલો થાય? 125. તફાવતનો તફાવત આપણે કાઢ્યો હતો, એટલે આ તફાવતમાં આપણે પ્લસ કરીશું. જો આ બી જોતું જવાનું, વત્તા થાય છે, વત્તા થાય છે, વત્તા થાય છે. એ 5 ને 5 10, વધી પડી 1 3 2. આ 230 જે છે આમાં ઉમેરાય છે, એટલે 4 9. ના, હવે અહીંયા જો આ ભૂલ કરી નાખી મેં પણ. તફાવત જે નીકળ્યો છે એ શું છે? પ્લસ થતું જાય છે. જ્યારે ઉપરની સિરીઝ શું છે? બાદ થતું જાય છે, બાદ બાકી થતી જાય છે. બરાબર? આ ઉપરની સિરીઝ 1 માંથી 10 બાદ થયા, આ બાદ થયા. એટલે આ જે તફાવત આવ્યું ને આપણે 864 માંથી બાદ કરીશું. 4 6 માંથી 3 જાય તો 3, 8 માંથી 2 જાય તો 6. એટલે જવાબ શું આવ્યો? 634. બરાબર? સરવાળો બાદબાકી ધ્યાન રાખવાનું કે સિરીઝ કઈ રીતે વધી રહી છે, ચડતા ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં છે, એ પણ ધ્યાન રાખવાનું છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. વચ્ચેનું પદ શોધવાનું કીધું છે અહીંયા. 294 x 255 222 180 129. સૌથી પહેલા તફાવત કાઢીએ તો શું થશે? 5 માંથી 2 જાય તો 3 33. 222 માંથી 180 જાય તો 2, 12 માંથી 5 જાય તો 4. આ 2 માંથી જાય તો 10 માંથી 9 જાય તો 1, 7 માંથી 2 જાય તો 5. તફાવત મળી ગયો. જો હજી અહીંથી આપણને કંઈ સમજાય નહીં ને તો તફાવત જે કાઢ્યો છે ને એ બી તફાવત આપણે કાઢી શકીએ છીએ. તો 42 ને 33 નો તફાવત કેટલો થાય? 12 માંથી 3 જાય તો 9. આ બંને વચ્ચેનો તફાવત બી કેટલો થાય? 9. એટલે શું આપ્યું છે અહીંયા? તફાવત જે છે આ બધા એ બધા વચ્ચે 9 નો તફાવત છે. તફાવત વચ્ચે 9 નો તફાવત છે. એટલે અહીંયા પણ 9 નો તફાવત હશે. અહીંયા આગળ બી જે નંબર આવશે 9 નો તફાવત હશે. બરાબર? હવે આપણે અહીંથી આમ આગળ વધવાનું છે, ઉતરતા ક્રમમાં જવાનું છે. 33 માંથી 9 જશે તો કેટલા રહેશે? 13 માંથી 9 જાય તો 4 અને 2. એટલે મતલબ શું થયો? 24 વત્તા 9 કરીશું ત્યારે આપણને 33 મળી રહ્યા છે. બરાબર? હવે એ રીતે આપણે આગળનો નંબર શોધવો હોય તો 24 માંથી 9 બાદ કરવા પડે. 14 માંથી 9 જાય તો 24 માંથી 9 ગયા એટલે કેટલા આવ્યા? 15. સમજાયું? આપણે આમ આગળ જઈ રહ્યા છે. જુઓ, બેતાલીસ આપણે પાછળનો નંબર શોધવાનો છે, આગળનો નંબર શોધવાનો નથી કીધું કોઈ. એટલે આપણે x શોધવાના કીધા છે. એટલે આપણે આમ જઈ રહ્યા છે, સિરીઝમાં નીચે ઉતરી ગયા છે, આગળના નથી જઈ રહ્યા. એટલે પહેલા 51 આવી ગયા, એની આગળ 42 આવ્યા છે, એ 9 ઓછા કરીએ તો 42 આવ્યા. 42 માંથી 9 ઓછા કરીએ તો 33 આવ્યા. 33 માંથી 9 ઓછા કરીએ તો 24 આવ્યા. 24 માંથી 9 ઓછા કરીએ તો 15 આવ્યા. ઓકે, હવે આપણે વચ્ચેનું પદ શોધવાનું કીધું હોય તો 294 જે છે એમાંથી 15 બાદ કરીશું ત્યારે જઈને આપણને એ પદ મળશે. તો કેટલો આવે છે? 294 માંથી 15 બાદ કરીએ તો 279. હવે જો 279 જે આવ્યા ને એમાંથી તમે 24 બાદ કરો તો આપણને 255 મળે છે. સમજાય? એ પ્રમાણે સિરીઝ છે. ચલો હવે આવો જે છે ને એક હજી સવાલ જોઈએ નેક્સ્ટ, તો વધુ ખ્યાલ આવશે. તફાવત ને તફાવત કરવાનું કીધું છે. 12 અહીંયા પણ આપણને વચ્ચેની સીધી નંબર શોધવાનું કીધું છે. 63 114
182 267. અહીંયા એક તફાવત હશે, અહીંયા એક તફાવતનો નંબર હશે. આ બે પણ નંબર આપણને ખબર નથી, બરાબર. અને આ નંબર આપણે શોધવાનો છે. હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે કરીએ તો કેટલા થાય છે? 1 11 માંથી 6 જાય તો 5. 51. આ બંને વચ્ચેનો તફાવત કરીએ તો 68. આ બંને વચ્ચેનો તફાવત કરીએ તો કેટલા થાય છે? 85. થોડી ઘણી સિરીઝ ધ્યાનમાં આવતી હોય તો નંબરો જુઓ. ઘડિયાળ જેને મોઢે આવડતા હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હોય. આ શું છે? 17 ગુણ્યા 3. આ શું છે? 17 ગુણ્યા 4. આ શું છે? 17 ગુણ્યા 5. 17 નો ઘડિયો 17 દુ 34. એટલે અહીંયા જે તફાવત આવતો હશે એ નંબર છે 34. અહીંયા જે તફાવત આવતો હશે એ નંબર હશે 17 ગુણ્યા 1 એટલે 17. હવે સિરીઝ જે છે શું છે? ચડતા ક્રમમાં છે, 63 પછી વધતા થાય છે, ચડતા ક્રમમાં છે. એટલે આ તફાવત જે છે શું થશે? 12 માં વધતા થશે. એટલે 7 2 9 અને 29. 29 વત્તા તમે 34 કરો જોઈએ તો 63 આવે છે. તો આપણો જવાબ સાચો, બરાબર. એટલે આપણો જવાબ આવી ગયો 29. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ હવે આ સવાલ જુઓ. સૌથી પહેલા તો શ્રેણી લઈ લીધી આપણે. 33 36 44 59 F 118. બંને વચ્ચેનો તફાવત પહેલા તો જોઈએ 3. 6 માંથી 6 જાય તો 8. 9 માંથી 6 જાય તો 5. 5 માંથી 4 જાય તો 1. બરાબર. આગળનું પદનું અહીંયા એક જ તફાવત આવશે, અહીંયા એક તફાવત આવશે, એની પછી આ પદ આવ્યું હશે, બરાબર. તફાવતનો તફાવત કાઢીએ છીએ. 8 માંથી 3 જાય તો 5. 15 માંથી 8 જાય તો 7. એની પછી આગળ આપણે શું બનાવી શકીએ છીએ શ્રેણી? એકી સંખ્યા વિશે વિચારી શકીએ છીએ કે 1 3 અહીંયા જો 5 છે, 7 છે તો અહીંયા 9 હશે કદાચ. તો 9 ને 5 14 વધી પડી 24. અહીંયા 11 હોય તો અહીંયા 5 35. શ્રેણી જે છે ચડતા ક્રમમાં છે તો 9 ને 4 13 વધી પડી 5 2 7 8. નહીં મેચ થઈ ગઈ, બરાબર. એટલે આ જે છે એ આપણે ખોટું વિચાર્યું કે એકી સંખ્યા છે એવું. એટલે આ આપણો ખોટો થયો જવાબ, બરાબર. આ રીતે ચકાસી પણ જોવું જરૂરી છે. તો કઈ રીતે હોઈ શકે એ બીજું વિચારીએ છીએ. 3 આવ્યો છે અહીંયા, 8 આવ્યો છે અહીંયા, 15 આવ્યું છે. જો એક હજી થઈ શકે કે 2 નો વર્ગ કરીએ તો કેટલા થાય? 4. એમાંથી 1 બાદ કરીએ તો 3 આવી ગયા. 3 નો વર્ગ કરીએ તો કેટલા થાય? 9. એમાંથી 1 બાદ કરીએ તો કેટલા આવ્યા? 8 આવ્યા. એવી રીતે 4 નો વર્ગ છે 16. 16 માંથી 1 જાય તો 15. 2 3 4 નો વર્ગ આવ્યો. અહીંયા 5 નો વર્ગ હશે, અહીંયા 6 નો વર્ગ હશે. 5 નો વર્ગ કરીએ તો 25 માંથી 1 જાય તો 24. તો અહીંયા 24 હશે એવું આપણે કહી શકીએ. છાયું છાયું 36. એમાંથી 1 જાય તો 35. એટલે આ બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 થવો જોઈએ અને આ બે સંખ્યા વચ્ચેનો તફાવત 35 હોવો જોઈએ. હવે ચડતા ક્રમમાં નંબર છે 59 વત્તા 24 કરીએ તો 9 ને 4 13 વધી પડી 1 5 ને 7 ને 8. હવે 83 વત્તા 35 કરી જો તો 118 આવી જાય છે. 5 ને 3 8 અને 118. એટલે આ આપણો સાચો જવાબ છે. શું આવ્યું અહીંયા નંબરનું નવું પેટર્ન શું મળી આપણને કે જે પણ તફાવત છે
એ તફાવત કેવી રીતે મળે છે આપણને? તો 2નો વર્ગ કર્યો છે એમાંથી 1 બાદ કરીએ તો આ તફાવત આ મળ્યું છે. અહીંયા 3નો વર્ગમાંથી 1 બાદ કરતા તફાવત મળ્યો છે. બરાબર, એટલે આવી બધી પેટર્નો યાદ રાખતા જવાનું છે તો એક્ઝામમાં સોલ્વ કરવામાં ઈઝી રહેશે. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. 162, 125, 94, 65, x અને 23. આ બંને વચ્ચેનો તફાવત કરીએ તો 12 માંથી 5 જાય તો 7, 5 માંથી 2 જાય તો 3. આ બે વચ્ચેનો તફાવત 31. આ બે વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો 14 માંથી 5 જાય તો 9, 8 માંથી 6 જાય તો 2. અહીંયા એક તફાવત આવશે. આ બે સંખ્યા વચ્ચેનો તફાવત એક અહીંયા મુકાશે. ધ્યાનથી જો સિરીઝમાં શું છે? 37 છે. શું છે મળી આ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા છે. વચ્ચેની 36 છે, 35 આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. એની પછીની 37 પછીની વિભાજ્ય સંખ્યા 31. 31 થી આગળ જઈએ તો વિભાજ્ય સંખ્યા 29. 29 થી આગળ જઈએ તો 28 વિભાજ્ય છે, 27 વિભાજ્ય છે, 26, 25, 24, 23 અવિભાજ્ય આવી ગઈ. 23 થી આગળ જઈએ તો અવિભાજ્ય સંખ્યા 19 આવી ગઈ. એટલે આ તફાવત જે આપ્યો છે શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે તફાવતમાં. બરાબર, એટલે 65 અને 23 આ આપણને મળ્યું. હવે જો ઉતરતા ક્રમમાં છે સિરીઝ, ઉતરતા ક્રમમાં છે એટલે અહીંયા બાદ બાકી થશે. 5 માંથી 3 જાય તો કેટલા થશે? 2. 6 માંથી 2 જાય તો 4. એટલે 42 માંથી 19 બાદ કરીએ તો 23 આવી જાય છે. એટલે આપણો જવાબ સાચો છે. 42 એ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 2, 15, 64, 195, x અને 303. પહેલા તો તફાવત જોઈએ એ વસ્તુ બરાબર છે, પણ અહીંયા એક જો 2 થી સીધા 15, 15 થી સીધા 64, 64 થી સીધા 195. તો તફાવત કેવો છે? બહુ મોટો આપેલો છે. તો આપણે એક વિચાર છે કે ગુણાકારનો પહેલા આપણે વિચાર કરીએ. બરાબર, 15 નું લઈએ, 15 ચોક 60 વત્તા 4 તો 64 આવે છે. આપણે વિચાર કે 2 જે નંબર લીધો છે ગુણાકારમાં એ જ વત્તા કર્યા તો આપણને નંબર મળી, આગળનો સિરીઝ મળી. એ રીતે આપણે આ 2 પછી 15 કેવી રીતે આવશે વિચારીએ તો 2 પંચા 10, જે નંબર વડે ગુણાકાર કરે એ જ વત્તા કર્યું તો 15 આવી ગયા, મળી ગયા છે 15. તો આપણને સિરીઝ થોડી ખબર પડી ગઈ કે આ ગુણ્યા 5 થયા છે, આમાં ગુણ્યા 4 કર્યા છે, ઉતરતા ક્રમમાં ગુણાકાર થતું જાય છે. આમાં ગુણ્યા 3 કરીએ તો કરી જો 4 તરી 12 વધી પડી 6 તરી 18 ને 19. 192 વત્તા 3 કરીએ તો 195 આવી ગયા. તો હવે અહીંયા શું થશે? ગુણાકારમાં 2 વત્તા 2, 195 ગુણ્યા 2, 5 દુ 10 વધી પડી 9 દુ 18 19 વધી પડી 2 ને 1 3, 390 વત્તા 2 એટલે 392. આ આપણો જવાબ આવશે. હજી આગળનું જોઈએ તો 392 ગુણ્યા 1 વત્તા 1 કરીએ તો 393 આવી ગયા. એટલે આપણો જવાબ શું થશે? 392. સમજાઈ ગયું? ગુણાકાર વત્તા ગુણાકાર વત્તા. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 322, x 82, 42, 22 અને 12. તફાવત કરતા જઈએ તો 0, 10. આ બે વચ્ચેનો તફાવત 20. આ બે વચ્ચેનો તફાવત 40. અહીંયા એક તફાવત આવશે. અહીંયા જો શું મળ્યું? 10 દુ 20, 20 દુ 40, 40 થી આગળ 80, 80 થી આગળ 160.
બીજું શું થાય છે અહીંયા? ઉતરતા ક્રમમાં સિરીઝ જાય છે. ઉતરતા ક્રમમાં સિરીઝ છે એટલે અહીંયા 322 માંથી આ બાદ કરવા પડશે આપણે, કારણ કે ઉતરતા ક્રમમાં છે એટલે 2 થશે. 12 માંથી 6 જાય તો 6, 2 માંથી 1 જાય તો 1. 162 આપણો જવાબ આવ્યો. 162 માંથી 80 બાદ કરીશું તો આપણને 82 મળી ગયા છે, એટલે સાચો જવાબ થશે 162. ઓકે, ચલો તો આ સાથે જ આપણે આ નંબર સિરીઝનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. હજી આગળના વિડીયોમાં આપણે આ જ સિરીઝ શરૂ રાખીશું અને હજી કેટલાક ઉદાહરણો જોઈશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.